અલંકાર અલંકાર એટલે શું? અલંકાર સામાન્ય અર્થ આભૂષણ એવો થાય છે. અલંકારના પ્રકાર શબ્દ અલંકાર, અર્થાલંકાર, ફેરીના પ્રકાર શબ્દ અલંકાર, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ, આંતરપ્રાસ, શબ્દાનુપ્રાસ, યમક. અર્થ અલંકારની અંદર શ્લેષ અલંકાર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, રૂપક અલંકાર, અનન્વય અલંકાર, વ્યતિરેક અલંકાર, અતિશયોક્તિ, વ્યાજસ્તુતિ, અજીવારોપણ, દ્રષ્ટાંત વગેરે અલંકાર જોવા મળે છે. હવે આપણે જોઈશું શબ્દ અલંકાર. શબ્દ અલંકારના આધારે રચાતા અલંકારને શબ્દ અલંકાર કહેવાય છે. આ અલંકારમાં શબ્દોની ગોઠવણીને આધારે ભાષાના સૌંદર્યમાં વધારો થાય છે. આ અલંકારમાં ધ્વનિ કે શબ્દને કારણે માધુર્ય જન્મે છે. શબ્દનો સમાનાર્થી મૂકવાથી આ અલંકાર નાશ પામે છે. વર્ણાનુપ્રાસ વર્ણ સગાઈ અલંકાર. એક જ પંક્તિ કે વાક્યમાં એકનો એક વર્ણ અક્ષર શબ્દના આરંભે બે કે તેથી વધારે વખત અથવા ત્યારે વર્ણાપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર બને છે. કામિની કોકિલા કોલી કુંજ કરી, વા ફરે વાદર ફરે ફરે નદીના પૂર, સાગર ભારતી ભવ્ય ભારતી, મુખ મરકાવે માવડરી, કાળી કાળી વાદળીમાં વીજળી જબુકે, મીઠા મધુને મીઠા મિહુલારી લોલ, પ્રેમની 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 રેમની વાગી કટારી પ્રેમની. શબ્દનું પ્રાસ યમક. એક જ પંક્તિ કે વાક્યમાં એક જ શબ્દ સમૂહ અથવા સરખા ઉચ્ચારવાળા પ્રયાસવાળું શબ્દો એક કરતાં વધારે વખત આવે અને દરેક પ્રયોગને તેનો અર્થ ભિન્ન થતો હોય તેવા અલંકારને શબ્દનું પ્રાસ યમક અલંકાર કહે છે. યમક એટલે ભિન્ન અર્થના સમાન શબ્દોની પુનરાવૃત્તિ અથવા પ્રાસ. શબ્દનું પ્રાસ ગાયકના લાયક ફોગટ ફૂલાનું, વજન કરે તે ફરી એ માનવ, ભજન કરે તે જીતે, દીકરા કમાતા ધમાતા હોય, વેદ ભણ્યા વિનાનો વેદુ કરે એ તે એનું શરીર મારવા કે મારવા. યમક અલંકારની અંદર જવાની તો જવાની, અખાડામાં જવા મેં ઘણી વખત અખાડા કર્યા, કર્ણએ કર્ણનું કુંડળ દાનમાં આપી દીધું, નકશામાં જોયું પણ જોયું ન કશામાં. આંતરપ્રાસ પ્રાસ સાંકડી. જ્યારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકડી અલંકાર બને છે. આરે કાંઠે ગાતો જાતો સામે તીર, વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વાપરીએ, મહેતાજી નિસારે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. અંત્યનું પ્રાસ પાસાનું પ્રાસ અલંકાર. દરેક ચરણને અંતે સરખા ઉચ્ચારવાળો શબ્દ આવ્યો હોય ત્યારે તે અલંકારને આંતરપ્રાસ અલંકાર અથવા પાસાનું પ્રાસ અલંકાર કહે છે. જેની દ્યોશોધા માવડરી ચરાવે ગોકુલ ગાવડરી, ગટમાં ગોળા થન ઘણે આતમ વીજી પાંખ, અણદીઠે મોભ પર યૌવન મારે આંખ, સેવકની લેજો સંભાળ મસારું કરજો તત્કાળ. અર્થાલંકાર. એક શબ્દને સ્થાને એવા જ અર્થ વાળો બીજો શબ્દ મૂકવાથી અલંકાર જળવાય છે. ઉપમા અલંકાર. જ્યારે કોઈ એક જ વસ્તુને કોઈ એક જ ખાસ ગુણ કે બાબત અંગે બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અહીં એક જ વસ્તુની તેની કોઈ વિશિષ્ટ ગુણ ક્રિયા સ્વભાવને આધારે બીજા વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ઉપમી. જેની સરખામણી કરવામાં આવી હોય તે, દાખલા તરીકે દમયંતીનું મુખ. ઉપમાન. જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે ચંદ્ર. હર્ષનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હર્ષનું મુખ એ ઉપમી છે જ્યારે ચંદ્ર એ ઉપમાન છે. અને સુંદર તે સાધારણ ધર્મ દર્શાવે છે. બરાબર. નોંધપાત્ર શું છે કે જેવો જેવી જેવું સો સા સી શું માફક વૈરે જેમ સમૂહ સરખું સમવડું સમાન સમણું તુલ્ય અદ્રશ્ય સરીખું જેવડું પ્રમાણ વ્રત તેમ વગેરે ઉપમાવાચક શબ્દો ઉપમા અલંકારમાં જોવા મળે છે. વ્રત સમાના ઘટને તપાસીએ, કમલવ્રત ગણીને બાલના ગાલ રાતા, માગવું મૃત્યુ પ્રમાણે તે પ્રાણીને. ઉત્પ્રેક્ષ અલંકાર. જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. આ અલંકારમાં એક જ વસ્તુ જ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કરવામાં આવે છે. આ અલંકારમાં જાણી રાખી શકે શું લાગે દિશે વગેરે જોવા મળે છે, જેનાથી સંભાવના બતાવાય છે. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય, ઉપર નળિયું એ આપ છાયું, શું શૂન્ય મોટું જાય, રખે મહેનત આજે આવે, થાય છે મારી નજર જાણે હરણ. અનન્વય અલંકાર. ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. મહીસાગર તે મહીસાગર, હિમાલય એટલે હિમાલય, મનેક જેવા મનેકને કપડો કાર આવ્યો છે, માટીમાં બીજા વગડાના વા, સાગર સાગર જેવું છે, આકાશ આકાશ જેવું. રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુના રૂપ અથવા આપવામાં આવે છે. એક વસ્તુ જ બીજા વસ્તુ છે તેમ માની લેવામાં આવે છે. અહીં ઉપમેય ઉપમાન વચ્ચેની એકરૂપતા સિદ્ધ થાય છે. આ અલંકારમાં તનુ તના તની કેવા કેવી કેરું જેવા શબ્દો ઘણીવાર વપરાય છે. બપોરે એક મોટું શિકારી કૂતરું છે, જૂનું તો થયું રે દેવર જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવર જૂનું તો થયું.
રામ રમકડું જળ્યું રાણાજી મને રામ રમકડું જળ્યું. લવિંગ કેરી લાકડીએ રામ સીતાને માર્યા જો. આ સંસાર સાગર તરવો સહેલો નથી. એમાંનો અર્થ શું છે કે એક જ ઉપમેની જુદા જુદા ઉપમાનો સાથે એકરૂપતા બતાવવામાં આવી હોય ત્યારે તે માલા રૂપક અલંકાર બને છે. આ રૂપક અલંકારનો પેટા પ્રકાર છે. હિમાલય તપસ્વીઓનું તપોભૂમિ, ધર્મનું પિયર, સાધકોનું મોસાળ, અવધૂતોની પથારી અને ભૂલોકનું સ્વર્ગ છે. વ્યતિરેક અલંકાર. વિ વત્તા અતિરેક. ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ ચઢિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. સુદામાના વૈભવ આગવ કુબેર તે કોણ માત્ર? રાજુની ગાળો તેને માધવતે મીઠી લાગતી હતી. દમયંતીનું મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. શિક્ષક એટલે બાપ કરતાં પણ વધુ. અજય સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી છે. તલવારથી તેજ તેની આંખડીની ધાર. વટકણી વહુની જીભ તો અંગારાથી ગરમ. વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે પ્રશંસા. જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે, ધન્ય છે તારી બહાદુરીની, ઉંદર જોઈને નાઠા. વાહ, પહેલવાન પાપડ તોડી નાખ્યો. શું એનું રૂપ? કદમ પરી વિસ્તારમાં નહીં. કદપ એટલે કામદેવ. ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વિરોધી વેરી હતા. શ્લેષ અલંકાર. વાક્યમાં એક જ શબ્દના બે અર્થ મળે અને બંને અર્થ વાક્ય સાથે સુસકતા હોય તેને શ્લેષ અલંકાર કહેવાય છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. રવિ નીચ પર એની ઉપર ફેરવે છે. વર્ષા તમારી રાહ જુએ છે. બીમાર માણસે મગજ ખવાય. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. હું માનવી માનવ થઉં તો ઘણું. સજીવારોપણ અલંકાર. આ અલંકારમાં સજીવની ક્રિયાનું આરોપણ નિર્જીવ પદાર્થમાં કરવામાં આવે છે. એ જાણે સજીવ હોય તેમ દર્શાવવામાં આવે છે. પથ્થર થરથર ધૂજે છે. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. પતિની યાદમાં ઓશિકું રડવા લાગ્યું. અતિશયોક્તિ અલંકાર. જ્યારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. આ અલંકારમાં ઉપમેય ઉપમાન સમાઈ જાય છે. અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. તેની બંને આંખે સાવણ ભાદરવો વહેવા લાગ્યો. દ્રષ્ટાંત અલંકાર. માનવ જીવનના દ્રશ્યને મૂલ્ય, આદર્શ, પરંપરા સાથે રજૂ કરવામાં આવે તો તેને દ્રષ્ટાંત અલંકાર. પીળાપણો ફરી નથી થતા કોઈ કાળે એ જ લીલા. ભાગ્યા હૈયા ફરી નથી થતા કોઈ કાળે રસીલા. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે. બળતો બળતો ધૂપ સુવાસિત બધું કરે.